વંદે ગુજરાત. નમસ્તે મિત્રો, આજની સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ ટેલિકોન્ફરન્સ તાલીમમાં આજે આપણને માર્ગદર્શન આપવાના છે એવા જેમના વિઝનથી, જેમની દ્રષ્ટિથી ને જેના માર્ગદર્શન નીચે આપણે સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ કાર્યક્રમ કરવાના છીએ એવા આપણા માનનીય શિક્ષણ સચિવ શ્રી માનનીય શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબ, નિયામક શ્રી જીસીઆરટી શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ, નવા નંદીસરના પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ પટેલ, આ ત્રણ મિત્રો આજે આપણને સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આપણને માર્ગદર્શન આપવાના છીએ. મિત્રો, આપણે અગાઉ પણ જ્યારે ટેલિકોન્ફરન્સ કરી હતી સ્કૂલ્સ ઓફ એક્સલન્સની આ જ્યારે નવા સત્રમાં, ત્યારે માન્ય શ્રી આપણા સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબે જે આપણને માર્ગદર્શન આપ્યું હતું અને ખૂબ જ સુંદર કામગીરી છે એ આપના દ્વારા થઈ રહી છે. અમે જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી જે અમે સમીક્ષા કરીએ છીએ અને ફિલ્ડ વિઝિટ પણ અમારી ટીમ દ્વારા જ્યારે થઈ રહી છે, ત્યારે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આપ લોકો ખૂબ જ સુંદર કામગીરી છે એ ફિલ્ડમાં કરી રહ્યા છો. તો સૌપ્રથમ શિક્ષણ વિભાગ વતી આજની આ ટેલિકોન્ફરન્સમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવો તેમજ આપ જિલ્લામાં આજે આ કાર્યક્રમ નિહાળી રહેલા છો એવા સર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, કેળવણી નિરીક્ષક શ્રીઓ, બીઆરસી કોર્ડિનેટર્સ, સીઆરસી કોર્ડિનેટર્સ મિત્રો, સમગ્ર શિક્ષાના સ્ટાફના મિત્રો, ડાયેટના પ્રિન્સિપાલ શ્રીઓ, ડાયેટના લેક્ચરર શ્રીઓ, ડાયેટના સ્ટાફના મિત્રો, તેમજ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ જે શાળાઓ જે પસંદિત થઈ છે એવા પસંદિત શાળાઓના સર્વ આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો. મિત્રો, સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આપણે ગયા ટેલિકોન્ફરન્સમાં આપણા માનનીય ડૉક્ટર વિનોદ રાવ સાહેબે ખૂબ જ સરળ ભાષામાં આપણે શું કામગીરી કરવાની છે એની આપને રૂપરેખા આપી હતી. એમાં જ આપણે હવે આગળ મિત્રો વધી રહ્યા છીએ. ફરીથી મિત્રો આપને જણાવીએ કે આપણી સરકારી પ્રાથમિક શાળામાં 120 કરતાં વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી તમામ શાળાઓ આપણે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આવરી લીધેલી છે અને આવી 15,000 આપણી રાજ્યની શાળાઓમાં આપણે આ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આપણે મિત્રો કામગીરી છે એ કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા અને આપણા માનનીય સચિવશ્રીના માર્ગદર્શન નીચે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સમગ્ર શિક્ષા અને જીસીઆરટી દ્વારા એમના મોનિટરિંગ માટે અને આગળના સ્ટેપ માટે ખૂબ જ સુંદર માળખું છે એ તૈયાર કરવામાં આવ્યું છે. અમે અલગ અલગ પ્રકારે મોનિટરિંગ માટેની પણ જે બાબતો વિચારેલી છે અને જે અમલમાં પણ મૂકેલી છે એ બાબતો આપને હું જણાવું. સૌપ્રથમ તો અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી દરેક એક દિવસે 1 કલાક 1 થી 2 વાગ્યા સુધી અમે 1 કલાક જિલ્લાની સમગ્ર ટીમ સાથે, એટલે કે જે મોનિટરિંગ ટીમ છે, એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, ડાયેટના પ્રિન્સિપાલ શ્રી, ડાયેટના લેક્ચરર શ્રી અને બીઆરસી સીઆરસી કોર્ડિનેટર્સ એ મિત્રો સાથે અમે આખી ટીમ છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમે જિલ્લા વાઇઝ રિવ્યૂ છે એ મિત્રો ચાલુ કર્યું છે. ત્યારબાદ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે આપણા કોલર મિત્રો છે એના દ્વારા આપણી જે રેડ અને બ્લેક કેટેગરીની જે શાળાઓ છે એ શાળાઓના પ્રિન્સિપાલ સાથે સીધી વાત છે અમારી ટીમના સભ્યો કોલર મારફત એમની સાથે મિત્રો વાત કરે છે. મોનિટરિંગ સ્ટાફ સાથે પણ એમનું ક્રોસ વેરિફિકેશન કરીને કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એનું પણ ક્રોસ મોનિટરિંગ છે એ મિત્રો રાજ્ય સરકારથી અમે એ ચાલુ કર્યું છે. ત્યારબાદ મિત્રો હવેથી અમે જે નક્કી કર્યું છે કે શનિવારે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત અલગ અલગ ટોપિકમાં આપની સાથે આપણા સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબ, જીસીઆરટી સમગ્ર શિક્ષાના મિત્રો છે એના દ્વારા આપને અલગ અલગ બાબતોમાં માર્ગદર્શિત છે એ અહીંથી મિત્રો અમે કરીશું. ત્યારબાદ અમારી જે રાજ્ય કક્ષાએ જે બધા જ વિભાગની જે ટીમ છે એના જે અધિકારી શ્રી મિત્રો છે એ ટીમ મારફત ફિલ્ડ વિઝિટનો પણ એક પ્લાનિંગ છે અમે કર્યું છે. આપની અલગ અલગ જિલ્લાઓમાં, આપની શાળાઓમાં પણ અહીંથી અધિકારીશ્રીઓની ટીમ છે આપની મુલાકાત લેશે આપને માર્ગદર્શિત કરવા માટે. અને આપ જે કામગીરી કરી રહ્યા છો, આપની કોઈ સારી કામગીરી કોઈ સ્કૂલમાં થતી હોય તો એને આખા રાજ્યમાં પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું પણ આપની પાસેથી પણ ઘણી બધી બાબતો છે એ જાણવા માટે આ ટીમના મિત્રો ફિલ્ડ વિઝિટ પણ મિત્રો એ રીતે કરવાના છીએ.
બીઆરસી અને સીઆરસી કોર્ડિનેટર્સ મિત્રો હમણાં જ બધા નવા જોડાયેલ છે. એ લોકોની પણ 4 અલગ અલગ ઝોનમાં એ તાલીમનું આયોજન છે સમગ્ર શિક્ષા અને જીસીઆરટી દ્વારા થયું છે. એમાં પણ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત શું કામગીરી કરવાની છે, જિલ્લાનું શું પ્લાનિંગ છે, એની પણ ડિટેલ ચર્ચા છે એ ત્યાં ફેસ ટુ ફેસ પણ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તો આમ અલગ અલગ ઘણી બધી બાબતોથી આપણે સ્કૂલ્સ ઓફ એક્સલન્સની કામગીરી છે એ આપણે મિત્રો શરૂ કરી છે. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ જે પ્રોજેક્ટ છે જેના વિઝનથી જેણે પૂરી દ્રષ્ટિ જેમાં આપી છે, જેમાં આપણે કઈ રીતે કામગીરી કરવાનું અને નેશનલ લેવલે આપણે જે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટની પણ જે સરાહના થઈ છે એવો આપણને જેમણે વિચાર આપ્યો છે અને જેના માર્ગદર્શન નીચે આપણે કામ કરવાના છીએ એવા માનનીય શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબ, સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, એ આપણને સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત સાહેબ છે એમના વિચારો છે એ આપને મિત્રો જણાવશે. તમામ શિક્ષક મિત્રો, આપ સૌના સહિયારા પ્રયત્નોના કારણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલવારીમાં ગુજરાત આજે અગ્રેસર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળમાં દરેક બાળકને પોતાના કક્ષા પ્રમાણે, ધોરણ પ્રમાણે શૈક્ષણિક નિષ્પત્તિઓ સુનિશ્ચિત કરવું એ પાયાના એક હેતુ છે. એ પ્રાથમિક તબક્કામાં પ્રીસ્કૂલ એડ્યુકેશન અને પહેલા અને બીજા ધોરણને જોડીને જે 5 વર્ષ ફાઉન્ડેશનલ લર્નિંગ માટે પ્રાથમિકતા આપી છે એ ખરેખર આવકારદાયક છે અને ગુજરાતે ફાઉન્ડેશનલ લર્નિંગને સ્ટ્રેન્થન કરવા માટે ખૂબ પથદર્શક કામ કર્યું છે. એમાં બીજા ધોરણના તમામ બાળકોના 2019 ફેબ્રુઆરી મહિનામાં તમામે તમામ 6.5 લાખ બાળકોના વાંચન, લેખન અને ગણનના મૂલ્યાંકન કરવામાં આવ્યા અને જે ઉપચારાત્મક કામ માર્ચ, એપ્રિલ, મે દરમિયાન 2019થી જે શરૂ થયા અને પછી સમર વેકેશનમાં પણ તમારામાંથી કેટલાક લોકોએ બિયોન્ડ ધ કોલ ઓફ ડ્યુટી એટલે તમારા ફરજના, જવાબદારીઓના રિક્વાયરમેન્ટ કરતાં આગળ જઈને તમે સેવા આપી, સમયદાન કર્યું. એના કારણે પાયાના શિક્ષણ સુનિશ્ચિત કરવામાં ખૂબ સારું કામ જે તે વખતે થયા. કોવિડમાં આ કામગીરી 2020-21 દરમિયાન ચાલુ રાખ્યા અને આ વર્ષે પણ તમે કામ કરી રહ્યા છો. મિત્રો, બીજા ધોરણથી ત્રીજા ધોરણમાં વાંચન, લેખન અને ગણનના જે મિનિમમ સ્કિલ્સ બાળકોને આવડવું જોઈએ એ હાસિલ કરે એ સુનિશ્ચિત આપણે કરવું છે. કેમ કે બીજા ધોરણથી ત્રીજા ધોરણમાં વાંચન, લેખન અને ગણન આવડે તો પછી ત્રીજાથી એ લર્નિંગ કન્ટેન્ટ હાસિલ કરી શકે છે, જે તે વિષયમાં લર્નિંગ કન્ટેન્ટ હાસિલ કરી શકે છે. એટલે લેંગ્વેજ અને બેસિક મેથેમેટિક્સ એ પ્રી રિક્વિઝિટ છે, પૂર્વ શરત છે કોઈ પણ લર્નિંગ કન્ટેન્ટ હાસિલ કરવા માટે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ તમામ શાળાઓમાં આ કામગીરી ઉપર અસરકારક પરિણામલક્ષી કામ થાય એ સુનિશ્ચિત કરવું જરૂરી છે. અને આ વખતે સ્કૂલ એક્રેડિટેશનમાં સૌથી વધારે પ્રાથમિકતા પૂર્વ પ્રાથમિક અથવા ફાઉન્ડેશનલ પાયાના શિક્ષણ, જે ખાસ કરીને પહેલા અને બીજા ધોરણમાં થવું જોઈએ, એના ઉપર ફોકસ કરીશું. મિત્રો, આ વખતે સ્કૂલ એક્રેડિટેશનના કામગીરીને વધારે ઓબ્જેક્ટિવ બનાવવા માટે ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન ઉપર વધારે ફોકસ હશે. લર્નિંગ આઉટકમ જે સત્રાંત અને વર્ષાંત પરીક્ષાના માધ્યમથી અને એકમ કસોટીના માધ્યમથી અમે મેશર કરી રહ્યા છીએ, મૂલ્યાંકન કરી રહ્યા છીએ, એના ઉપર વધારે ફોકસ હશે. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ એક મહત્વના તબક્કામાં હવે પ્રવેશી રહ્યું છે, જ્યાં લગભગ ગુજરાતના 21,000 ક્લાસરૂમ્સ નવા બનાવવા માટેના એક ભગીરથ કામ હાથ ઉપર લીધું છે. 6,000 જેટલા વર્ક ઓર્ડર ઓલરેડી આપી દેવામાં આવ્યા. વધારાના 9,000 રીટેન્ડર સ્ટેજે છે,
અને વધારાના 6,000 હવે ટેન્ડર સ્ટેજે આવી રહ્યા છે. એટલે કુલ મળીને 21,000 ઓરડાઓ બનાવવા માટે અલગ અલગ તબક્કામાં કામગીરી છે. અને અમે માનીએ છીએ કે 2023ના નવા શૈક્ષણિક વર્ષમાં શરૂ થતાં પહેલાં આ બધા કામગીરી પૂર્ણ થાય. સાથે સાથે શિક્ષકોના પણ કેટલાક વિષયો હાથ ઉપર લઈને રાજ્ય સરકારે સંવેદનશીલ રીતે ઉકેલ લાવ્યા છે. અને આવતા દિવસોમાં શિક્ષકોના જે ઘટ હોય કે બીજા કોઈ બદલી નીતિના સમસ્યાઓ છે આ બધા પૂર્ણ થશે. એટલે ગ્રેડ અપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ સુનિશ્ચિત કરવા માટે ધોરણ દીઠ વર્ગખંડ અને ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર અસરકારક અને પરિણામલક્ષી કામ કરી રહ્યા છે. આ 2022ના વર્ષ સીમાચિહ્ન વર્ષ બનશે અને 2022 દરમિયાન દરેક સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ શાળામાં ધોરણ પ્રમાણેના શૈક્ષણિક નિષ્પત્તિઓ સુનિશ્ચિત કરવાના કામ જે તે ધોરણના ક્લાસ ટીચર અને સબ્જેક્ટ ટીચર મળીને એના માઇક્રો પ્લાનિંગ બનાવે. કયા બાળકને કયા લર્નિંગ આઉટકમમાં કેટલા ઉપચારાત્મક કામ કરાવવાની જરૂર પડશે એના એસેસમેન્ટ પ્રોપરલી દરેક શાળામાં થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ. CRC BRC દ્વારા આ કામગીરીના સમીક્ષા થવા જોઈએ. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી પણ સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ શાળાઓના ઝીણવટપૂર્વક સમીક્ષા થશે. મિત્રો, સ્કૂલ્સ ઓફ એક્સલન્સ સમગ્ર દેશ માટે એક સીમાચિહ્ન દિશાસૂચક કામ છે. સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ 15,000 શાળાઓ પ્રાથમિક શાળાઓ અને 5,000 જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ગુજરાતના સરકારી સિસ્ટમ અને ગ્રાન્ટ ઇન એડ સિસ્ટમના 80% કરતાં વધારે બાળકો ફક્ત 15,000 પ્રાથમિક શાળાઓ અને 5,000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બને છે. એટલે સ્કૂલ્સ ઓફ એક્સલન્સના સ્ટ્રેન્થનિંગથી 80% બાળકોને સીધા પ્રત્યક્ષ ફાયદો થશે અને વધારા 10, 15, 20% બાળકો વધારા પણ જોડાશે એવી અમારી ગણતરી છે. ખાસ કારણ એ છે કે આપ જોઈ શકો છો, આપ પાછલા 2-3 વર્ષમાં જે પ્રમાણે અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 4 વર્ષમાં 11.5 લાખ બાળકો પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલોમાં આવ્યા છે. 11.5 લાખ બાળકો 4 વર્ષમાં રિવર્સ માઇગ્રેશન કરે, આ તો અભૂતપૂર્વ કામગીરી કહેવાય. અને આપના સૌના સહિયારા પ્રયત્નોથી આ થયા છે. આ 11.5 લાખ ઉપરાંત વધારાના 4.5 લાખ જેટલા બાળકોને અમે RTEમાં પ્રાઇવેટ સ્કૂલમાં સ્પોન્સરિંગ કરી છે. આ બંને એડ કરો તો 16 લાખ જેટલા આપણે માઇગ્રેશન કહી શકાય. મિત્રો, આ કામગીરીને હજુ પણ વેગવંતા બનાવવા માટે સરકારી સ્કૂલોમાં લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે, સરકારી સ્કૂલોમાં આપના દ્વારા થયેલ કામગીરીના અનુમોદન 11.5 લાખ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. હું જ્યારે 2018માં મોનિટરિંગ કરતો હતો ત્યારે લગભગ 47-48 લાખ બાળકો કુલ પ્રાથમિક શાળાઓમાં હતા. આપને ખબર છે કે દર વર્ષે જન્મના દર પણ ઘટતા જાય છે. દર વર્ષે RTEમાં પ્રવેશ મોકલવાના સંખ્યા વધતી જાય છે. તો પણ આજે આ વર્ષે કુલ રજિસ્ટર્ડ સંખ્યા સરકારી પ્રાથમિક શાળાઓમાં 51 લાખ થયા છે. 51.5 લાખ વિદ્યાર્થીઓ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણે છે. નેટ ઇન્ક્રીઝ 3.5 લાખનો, પણ કુલ મળીને 11.5 લાખ બાળકો રિવર્સ માઇગ્રેશન કરીને આવ્યા. મિત્રો, જે પ્રમાણે સ્કૂલ્સ ઓફ એક્સલન્સના કામગીરી હાથ ઉપર લીધી છે, અમે માનીએ છીએ કે આવતા દિવસોમાં હજુ મોટી સંખ્યામાં લોકો પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં જોડાશે અને સરકારી શાળાઓના સ્ટ્રેન્થનિંગના કારણે પૂરા સ્કૂલ એડ્યુકેશન સિસ્ટમ અફોર્ડેબલ બનશે, ઇફેક્ટિવ બનશે, અકાઉન્ટેબલ બનશે. એટલે આ પાયા ઉપર આ પાયાનું કામ જે આપે ઉપાડ્યું છે એના પરિણામ
દેખાવાનું શરૂ થયું છે અને આવતા દિવસોમાં હજુ એ પ્રત્યક્ષ રીતે દેખાશે. આપ સૌને લર્નિંગ આઉટકમ્સ ઉપર આપના મૂળમાં હવે એનરોલમેન્ટ, ડ્રોપ આઉટ, જેન્ડર પેરિટી એ બધું ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં ખૂબ સારી રીતે અમલ કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ પણ લગભગ પૂર્ણ થઈ રહ્યા છે. મેન પાવર ગેપ પણ લગભગ પૂર્ણ થઈ રહ્યા છે. હવે લર્નિંગ આઉટકમ અને લર્નિંગ આઉટકમ ઉપર ફોકસ કરીએ અને ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ, બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. ખૂબ ખૂબ આભાર. માન્ય શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણને સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં આપણે કઈ રીતે કામગીરી કરવાની છે એની આપણને ખૂબ જ સુંદર છે એ વાત કરી છે. ખાસ કરીને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જે બાબતોને હાઇલાઇટ કરી છે એ ઓલરેડી આપણે સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં કઈ રીતે એને મૂર્તિમંત કરવાના છીએ એની બાબતો છે એ સાહેબશ્રી દ્વારા જણાવવામાં આવી. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેમ લેબ અને અલગ અલગ જે ફિઝિકલ કોમ્પોનન્ટ છે એની જે કામગીરી થઈ રહી છે એની પણ સાહેબે આપણને સુંદર છે એ વાત કરી છે. અને ખૂબ જ અગત્યની બાબત એવી જે સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં ખૂબ જ અગત્યની બાબત છે મિત્રો, ગ્રેડ એપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ્સ બાળકો એચીવ કરે એ બાબત છે. તો એના માટે આપણે ગ્રેડ ટીચર અને દરેક ગ્રેડ ડી ક્લાસરૂમ એ જે વિભાવના આપણે સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં જે આપણે મૂકી છે એને આપણે કઈ રીતે ચરિતાર્થ કરીશું એની પણ સુંદર વાત છે સાહેબે આપણને બતાવી. ખાસ કરીને ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન, કંઈક ફિઝિકલને એ બધી બાબતો તો રાજ્ય સરકાર અને જિલ્લાની જે ટીમ છે એના દ્વારા થશે, પણ આપ આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રોએ સીધું જે કામ કરવાનું છે એ છે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનનું. તો એમાં આપ કામગીરી કઈ રીતે કરશો એનું પણ આપણને સુંદર છે એ માર્ગદર્શન છે આપણને સાહેબશ્રી દ્વારા આપણને આપવામાં આવ્યું છે. આપણું જે મોનિટરિંગ કરીએ છીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેની નોંધ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે મિત્રો લેવામાં આવે છે, એ પણ એક સાહેબના વિચારથી જ આખું આપણું વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ મૂર્તિરૂપ થયું છે. તો સાહેબનો ફરીથી ખૂબ ખૂબ આભાર. મિત્રો, મેં અગાઉ પણ આપને કહ્યું એમ કે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત છેલ્લા 1 વર્ષથી આપણે આપ સૌ મિત્રો ફિલ્ડમાં ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યા છો. ફિલ્ડ કક્ષાએ જે શિક્ષકો અને આચાર્ય દ્વારા જે સુંદર કામગીરી થઈ રહી છે એને બાયસેકના માધ્યમથી આપણી જે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગતની જે આપણી ટેલિકોન્ફરન્સની જે શ્રેણી છે એમાં આપણે દર શનિવારે આપણે એક આચાર્યશ્રી છે, એક શાળાની છે, એનો આપણે એમની જે સારી બેસ્ટ પ્રેક્ટિસીસ છે એને આપણી સમક્ષ અમે મિત્રો રજૂ કરીશું કે જેથી એમાંથી પણ આપ માર્ગદર્શન લઈ શકો ને એ જ પ્રકારની કામગીરી છે એ મિત્રો આપની કક્ષાએથી પણ આપ સારી રીતે કરી શકો. તો આજે આપણે જે નવા નંદીસર પ્રાથમિક શાળા, પંચમહાલ જિલ્લાની પ્રાથમિક શાળામાં રાકેશભાઈ પટેલ જે એચટાટ પ્રિન્સિપાલ છે, ખૂબ જ સુંદર કામગીરી છે એ કરી રહ્યા છે. તો એને જે કામગીરી કરી છે એની આપણને વાત એ રજૂ કરશે. તો હું વિનંતી કરું શ્રી રાકેશભાઈ પટેલની. નમસ્તે, હું રાકેશ નવા નદીસર. એક પ્રાથમિક શાળા એક વિદ્યાર્થીના જીવનમાંથી જો 7 કે 8 વર્ષો લેવા જઈ રહી હોય તો એ કેવી હોવી જોઈએ એ વિચાર સાથે અમારી ટીમ નવા નદીસરે જે કામ કર્યું છે એ વાત તમારા સૌ સમક્ષ લાવ્યો છું. શરૂઆતના વર્ષોમાં જ્યારે ભણનારી પહેલી પેઢી હતી, માઇગ્રેટેડ વિલેજ હતું, તો એવા સમયમાં સમાજ સાથે જોડાવું ખૂબ મહત્ત્વનું હતું. અને આવા શ્રમ કાર્યોમાં ગામના લોકો જોડાય, અમે તેમના ત્યાં જઈએ, તેઓ અમારે ત્યાં આવે. આ કેટલાક ભણવા માટેના આપણા બધાના અનુભવો છે કે વિદ્યાર્થીઓ ઘરે જઈ અને વાંચવા લખવાનું કશું બહાર ન કાઢે, તો આવા કેટલાક પ્રયોગો કર્યા કે એમને વાંચવા માટે મોટા હલકા હાર્ડબોર્ડ પર શબ્દો, વાક્યો લખેલા હોય એ મોકલવા. એ ઘરે લઈને જતા હોય એટલે થાય શું કે કોઈ પણ રસ્તામાં એમને પૂછે કે શું લાવ્યો લ્યા, એટલે કે સાહેબે વાંચવાનું આલ્યું છે તો લાઈ વાંચ. એટલે ગામ એકબીજાના બાળકો સાથે પણ પરિચય કરતું થાય અને એના આધાર પર એની સફળતા પછી નાના મોટા કાર્યક્રમો જે મોટા ભાગે આપણે શાળાઓમાં કરતા હોઈએ છીએ, જેમ કે ગાંધી જયંતિની ઉજવણી કરવાની હોય કે અથવા તો કોઈ ચિત્ર સ્પર્ધા હોય કે નિબંધ સ્પર્ધા હોય, એવા કાર્યક્રમો અમે ગામમાં ઉજવતા થયા, જેથી ગામના લોકોને પોતાના બાળકોમાં કયા કૌશલ્યો છે તેનો તાદૃશ્ય અનુભવ થતો થયો. માત્ર આપણું જ જ્ઞાન ન હોય, મતલબ જે ચોપડીઓમાં જે હોય છે એ સિવાયનું જ્ઞાન પણ ગામના લોકો પાસે ઘણું બધું હોય છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા વિશે જાણવું
અને એ આપણી ચોપડીમાંથી જાણે એના કરતાં પણ એના જે પાલકો છે એ કઈ ઋતુમાં કયા પ્રાણીઓ કેવું ખાય, શું કરે, કયા રોગ થાય, એવી ઝીણી ઝીણી બાબતો એમની પાસે અમે જઈને જાણવા લાગ્યા. ત્યારે ગામ લોકોનો રસ પણ શાળા પ્રત્યે વધવા માંડ્યો. અને પછી ટેકનોલોજીએ પણ મદદ કરી. હવે તો અલબત્ત આપણે બધા જ લોકો આવી રીતે જુદા જુદા ગ્રુપથી જોડાયેલા રહેતા હોઈએ છીએ. ગામ એક સાથે જોડાવા પછીની જે અમારા માટેની એવું ગણી શકાય કે સૌથી પહેલી જે મોટી સફળતા એ હતી કે જે માઇગ્રેટેડ વિલેજ હતું અને એમાંથી બધા જ લોકોની તહેવાર ઉજવવાની રીત જુદી જુદી હતી. એટલે નવા નદીસરે મળીને નક્કી કર્યું કે આપણા સૌનો એક ઉત્સવ હોવો જોઈએ, જે હિન્દુ કે મુસ્લિમ કે રાજસ્થાનથી આવીને વસેલા કે એમપીથી આવીને વસેલા કે ભાવનગર બોટાદથી આવીને વસેલા એવો કોઈનો નહીં, પરંતુ આપણો ઉત્સવ હોય. અને એને ગામ લોકોએ જ નામ આપ્યું છે ગ્રામોત્સવ. આ ઉજવણી પછી દર વર્ષે અમારી પાસે શાળા અને ગામની અંદર શું થયું, શું વધારે સારું કરી શકાય એવું વિચારવા માટેનું એક પ્લેટફોર્મ અમને આ તહેવાર રૂપે મળી ગયું. અને એનું જ પરિણામ છે કે અત્યારે શાળા અને ગામ એ બે જુદા જુદા યુનિટ રહેવાને બદલે એક યુનિટ થઈને રહે છે. અને ફાયદો એ થયો છે કે વેકેશન હોય કે કંઈ પણ, આવડું મોટું કેમ્પસ છે, બાગ બગીચા છે, એ બધાની જ જાળવણી ગામના યુવાનો પોતાની જાતે જ કરતા હોય છે. એટલે એમના માટે એ શાળાનો બાગ છે કે શાળાનું મકાન છે એવું છે જ નહીં. અને એવી જ રીતે અમે પણ, મતલબ શાળાના શિક્ષકોએ પણ એવું ક્યારેય રાખ્યું નથી કે ચાવી ઘરે લઈ જવી કે એવું કંઈ નહીં. જ્યારે જ્યારે એમને જરૂર પડે ત્યારે તેમને શાળાનું જે આખું બિલ્ડિંગ છે, કેટલાક કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરવા માટે પણ શાળા બિલ્ડિંગનો ઉપયોગ કરે. પણ આ રીતે શાળા સાથે સમાજનું જ્યારે જોડાણ થયું ત્યારે આવા ભૌતિક બાબતો સિવાય પણ જે પછીથી જે આપણે કનેક્ટિવિટી રાખવાની હોય કે છોકરાઓ ક્યાં સુધી ભણ્યા, કેવી રીતે ભણ્યા, એ પણ કન્ટિન્યુ રહી. શાળાના આ ભાગ પછી બીજું કામ શરૂ થયું એ હતું સ્કૂલિંગનું. હવે સ્કૂલિંગ માટેની આપણી પાસે જુદા જુદા પ્રકારના પ્રશ્નો છે. કેટલાક આપણે ઉકેલ લાવી શકીએ એવા હોય, કેટલાક આપણે ઉકેલ લાવી શકતા નથી. તો એમાં મોટાભાગે આપણી સામે પ્રશ્ન કેવો આવે કે કેટલાક બાળકો થોડાક દિવસ માટે ગેરહાજર રહે અને ગેરહાજર રહ્યા પછી એને શાળાએ આવવું ગમે નહીં અથવા તો એના પગ ઉપડે નહીં. તો એના માટે અમે જે સવારની આપણી જે મોર્નિંગ એસેમ્બલી થાય છે એને ગામમાં જ શરૂ કરી કે જે મહોલ્લામાંથી બાળકો વધુ ગેરહાજર રહ્યા હોય એ મહોલ્લામાં જઈ અને પછી પ્રાર્થના કરવાની. એટલે શરૂઆતના તબક્કે તો ગામ લોકોને મજા પડી કે આ સારું છે, સાહેબ આપણે ત્યાં ભજન રાખ્યું એમ કરીને ખુશ પણ થાય. અને એનો ફાયદો એ થયો કે ત્યાં જઈને બેસીએ, પ્રાર્થના કરીએ, એમાં આપણા બધી જ વસ્તુ, આજના ગુલાબ આજના દીપક, એ બધું થાય, સમાચાર વાંચન થાય, કંઈ અંગ્રેજીમાં કવિતાઓ કે ગાવાની હોય કે એ બધું જ રજૂઆતો થાય. એટલે એ મહોલ્લામાં જે ગેરહાજર રહેલા બાળકો છે એ પણ આવીને પાછળ પ્રાર્થનામાં તો બેસી જ જવાના છે. અને પછી બધા એક સાથે જ રાષ્ટ્રગીત ગાઈ અને પછી ક્યાં, તો પછી સ્કૂલમાં. તો પેલા બાળકો પણ અમારી સાથે સ્કૂલમાં આવતા થઈ ગયા. સ્લાઇડમાં તમને શાળાના ઇમારત ઉપર બે જે ધ્વજ દેખાય છે એ પણ એક આવો શાળાની હાજરી વધારવાનો જ પ્રયોગ હતો કે જો 15 દિવસમાં છોકરાઓની હાજરી વધારે હોય તો શાળાના બિલ્ડિંગ પર છોકરાઓનો ધ્વજ ફરકશે, અને સરાસરી હાજરી જો છોકરીઓની વધારે હશે તો છોકરીઓનો ધ્વજ ફરકશે. તો આવા કેટલાક પ્રયોગોના કારણે થયું એવું કે એમની વચ્ચે એક તંદુરસ્ત હરીફાઈ શરૂ રહી. અને પછી તો કોઈ પણ સંજોગોમાં કે ના, એકવાર હાજરી પુરાવા માટે તો જવું પડશે, એટલે શાળામાં આવવું, હું આજે અહીંયા જાઉં છું એવું કહેવું અને પછી જવું. તો આના કારણે શાળામાં આવવાનું છોકરાઓનું શરૂ થયું. બીજો ભાગ હતો એ લર્નિંગ માટેનો હતો. હવે આપણે જાણીએ છીએ કે શીખવું એકદમ મજેદાર ઘટના છે અને આપણે બધું ફોર્સફુલી કરીને જ કેટલીક કંટાળાજનક વસ્તુઓ ઊભી કરી દીધી છે. અમારું સૂત્ર છે કે આપણા માટે છે વિદ્યાર્થી મહત્વનો છે, બાળક જે શાળાએ આવે છે હ્યુમન બિઈંગ મહત્વનું છે, વિષયો નહીં. તો આપણે શું કરીએ કે સ્વાભાવિક રીતે આપણે ભણતા હતા ત્યારે કે આપણો કોઈક સ્પેલિંગ ખોટો પડ્યો હોય તો આપણને સાહેબ કહેતા કે 10 વખત લખી નાખો, અને આપણે બધા એમાંથી જુદા જુદા પ્રકારના રસ્તાઓ શોધતા હતા. એના બદલે અમે એવું કહીએ કે આ ELEPHANT એ એલિફન્ટનો સ્પેલિંગ છે, એ સાચો લખેલો છે, તું 10 ખોટી રીતે લખ. હવે જુઓ, જ્યારે ખોટી રીતે લખવાનો છે ત્યારે મગજમાં તો સાચો સ્પેલિંગ જ રાખવો પડે છે, અને એ વખતમાં આપણે જોઈએ તો અહીંયા જ છે કે સાચો જોડણી લખતો થાય. તો આવો એક પ્રયોગ કર્યો. એ જ રીતે આપણે સામાન્ય પ્રેક્ટિસ આવી હોય છે કે હું પ્રશ્નો પૂછીશ, જેને આવડે હાથ ઊંચો કરે. હવે હું વર્ગમાં ગયો, પ્રશ્ન પૂછ્યો અને પછી કહ્યું કે હા યસ મહેશ, હા બરાબર, તું ઊભો થા, ચાલ. એટલે મહેશ વિચાર કર કે મેં તો હાથ ઊંચો જ નહોતો કર્યો,
પણ પછી મહેશને ન આવડે એટલે આપણે કહીએ કે હું આટલી બધી મહેનત કરું છું અને તમે લોકો તૈયાર નથી કરી લાવતા, ખોટું કહેવાય. તો મહેશને પણ દુઃખ થાય કે સાચી વાત છે સાહેબની. તો બીજા દિવસે ફરીથી તૈયાર કરી લાવજો એવું કહ્યું. બીજો દિવસ શું કે પ્રશ્ન જવાબ ફરી પૂછવાના છે. શિક્ષકે ફરી પૂછ્યું કે ચાલો આવડે હાથ ઊંચો કરજો. હવે મહેશને તો આજે પણ નથી આવડતું, પણ મહેશને એક વસ્તુ આવડી ગઈ હોય. કઈ? સમજી ગયા ને? હા બરાબર, એ જ. એ હાથ ઊંચો કરી દે કે કાલે હાથ ઊંચો નહોતો કર્યો એટલે પૂછેલું, તો આજે હાથ ઊંચો કરી દઉં છું. પણ આજે આપણને એમ થઈ આવે કે હા હા બોલો બોલો. તો એવા સંજોગોમાં જેમને નથી આવડતું એ ધીમે ધીમે પોતાની જગ્યાઓ બદલતા થઈ જાય અને એ પછી બેકગ્રાઉન્ડમાં ખસતા ખસતા જવાનું શરૂ કરી દે. અને એનાથી બચવા માટે એક નવી રમત ઊભી કરી કે હું જે પ્રશ્ન પૂછું તેનો તમારે ખોટો જવાબ આપવાનો છે. માની લો કે હું તમને પૂછું કે ભારતની રાજધાની કઈ છે, તો તમારે દિલ્હી નહીં બોલવાનું, મતલબ તો તમારે ખોટો જવાબ બોલવાનો છે. ખોટો જવાબ બોલવા માટે મને બીજા કેટલા બધા શહેરોના નામ આવડવા જોઈએ. ભારતની સૌથી મોટી નદી કઈ છે, તો તમારે ખોટો જવાબ બોલવા માટે મગજમાં તો સાચો જવાબ રાખવો જ પડે છે. અને અહીંયા ફાયદો એ પણ છે કે છોકરાઓમાં કોઈકને ન આવડતો હોય તો પણ બિંદાસ ઊભો થઈ જાય, ગમે તે જવાબ બોલવાનો છે ને. તો કોન્ફિડન્સ એમનો બનેલો રહે અને એવી લર્નિંગ માટેની જુદી જુદી પ્રેક્ટિસીસ શોધી કાઢી. વર્ગખંડોને 4 દિવાલની વચ્ચે જ કરવાને બદલે ઇતિહાસની વાત હોય તો ગામમાં જવાનું, સમાજ પાસેથી શીખવાનું, કેટલુંક મૂલ્યાંકન પોતાની જાતે કરવાનું. પાઠ્યપુસ્તકોમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ હોય છે કે જેમાં એમને ખૂબ મજા પડે, જેમ કે રીડિંગ ક્રિકેટ. આપણે ઘણીવાર એવું કહીએ કે આ કરાવવા કરતાં મારો અભ્યાસક્રમ પૂરો કરવો છે, થોડુંક હું આગળ જતા રહું. એના બદલે એવી પ્રવૃત્તિઓ, જૂથમાં ચર્ચા કરીને લખવાનું, મોટેથી વાંચવું, વારાફરતી મોટેથી વાંચવું અથવા તો વાંચીને સમજવું. આવી જે પ્રવૃત્તિઓ છે કે જે એમના ખરેખરા લર્નિંગ પર ફોકસ કરે છે. માત્ર ગુજરાતી જ નહીં, ગણિતનો કોઈક પેરેગ્રાફ હોય એ પણ મોટેથી વાંચો અને કહો કે આમાંથી શું આવ્યું, શું સમજ્યા તમે. સામાજિક વિજ્ઞાનનો પેરેગ્રાફ પણ વંચાવવાનો અને પછી એમાંથી પૂછવાનું કે અચ્છા બોલો, હવે આટલી વાત થઈ, એમાંથી તમને કઈ કઈ વાતો એવું લાગે છે કે સમજવા જેવી હતી. ફકરો વાંચો વિજ્ઞાનનો અને પછી કહો. તો આવી માત્ર હું શિક્ષક તરીકે જ બોલું અને વિદ્યાર્થીઓ માત્ર સાંભળ્યા કરે એવું કરવાને બદલે જે ટૂલ એમની પાસે છે, જે નિયમિત એમની પાસે રહેવાનું છે પાઠ્યપુસ્તક, તો એ વાંચતા થાય ને વાંચીને સમજતા થાય એ વાતો પર ભાર મૂકવાનું શરૂ કર્યું. જે સો કોલ્ડ શિસ્તના નિયમો હોય છે કે આમ બેસીને જ લખાય, આમ બેસીને જ વંચાય અથવા તો અહીંયા બેસીને જ ભણી શકાય, એવી કેટલીક છૂટછાટો અમે આપી એવું કહેવા કરતાં પણ એમણે લઈ લીધી છે. મેં કહ્યું એમ કે ગામની અંદર ઘેટા, ઊન વગેરે કાતરનાર આવતા હોય એ પણ અમારા શિક્ષક થઈ શકે. વર્ગખંડની અંદર દિવાલ આવી પણ શકે અથવા તો દિવાલની વચ્ચે અમારો વર્ગ શરૂ પણ થઈ શકે. તો આવી જેમ કે આ એક દ્રશ્ય તમને દેખાય છે, એ કસોટીની જેમ કંઈક પ્રશ્નપત્ર લખી રહ્યા છે. તો એમને જ બેઠક વ્યવસ્થા નક્કી કરી છે કે એકનું મોં વર્તુળની અંદર હશે, એક વર્તુળની બહાર હશે. તો આવી બધી કેટલીક બાબતો અમને સુજાડતા ગયા અને એ કરતા ગયા. એના કારણે એમનું શીખવાનું છે એ મજેદાર થતું ગયું. શિક્ષકો પક્ષે પણ કોરોના જે કહેવાય એ અમારા માટે આવી ચર્ચાઓ કરવાનું એક સારું પ્લેટફોર્મ મળ્યું અમને, કે ઓનલાઈન નિયમિત ચર્ચા કરતા થયા કે આપણા કામો જે જુદા જુદા પ્રકારના હોય અને પછી એની સુગમતા કેવી કરવી. તો ટીમ નવાનદી સર જે આમ સરકારી ચોપડે મારી પાછળ હેડ ટીચર લાગે છે, પણ દરેક શિક્ષક છે પોતપોતાની રીતે એની લીડરશિપ લે છે. તો એમાંથી નીકળીને આવ્યું કે આપણે દૈનિક નોંધપોથીનું સ્વરૂપ બદલી દઈએ. એટલે જેમ આપણે કોઈક નોંધ કરવા માટે જે વપરાય છે એમાં આ એક આવી નોટ હશે, એની અંદર જ આપણું જે દૈનિક આયોજન હશે, લર્નિંગ આઉટકમ લખાશે, એના પરથી એમાં લર્નિંગ મટીરિયલ કયું વપરાશે, જૂથ હશે કે જોડી કાઢી હશે, આ બધું જ લખાય. હોમવર્કમાં પણ એ કેટલી મિનિટનું હોમવર્ક આપવું છે એ મહત્વનું છે. તો એની પણ નોંધ થશે, કારણ કે ઘણીવાર એવું થતું હોય કે તાસ પદ્ધતિમાં છેલ્લે આવતા તો 2-3 કલાકનું હોમવર્ક થઈ જાય અને બધા શિક્ષકોએ આપ્યું હોય કે આજે ગણિતવાળાએ પણ સ્વાધ્યાય લખવા આપ્યો, સામાજિકે પણ સ્વાધ્યાય આપ્યો. તો એનાથી બચવા માટે એ હોમવર્કની સામે મિનિટ લખવાનું શરૂ કર્યું. શિક્ષકોને જે પુસ્તક વાંચ્યા તેનું રિવ્યૂ કરવાનું પણ આ જ નોટબુકમાં લખવાનું શરૂ કર્યું. વાલી સંપર્ક કર્યો તો એ તારીખે કર્યો હોય તો ત્યાં જ એની નોંધ કરી દેવાની, ફોન કર્યો ત્યાં જ નોંધી દેવાનું. વર્ષ દરમિયાન બાળકના ફોન નંબરની જરૂર પડે, એમના આધાર ડાયસની નંબરની જરૂર પડે, તો આ બધી જ વસ્તુઓ જુદી જુદી જગ્યાએ રાખવાને બદલે અમારી આ એક નોટબુક છે જે શિક્ષકની રિફ્લેક્શન બુક પણ બને અને એક જ જગ્યાએ આ બધી વસ્તુઓ મળી જાય એવું આયોજન કર્યું. કસોટી કે તપાસવાની શરૂ કરતાં પહેલાં એ આયોજન પણ આ નોટબુકમાં હોય કે ક્યારે આપણે 5માંથી 5 ગુણ આપીશું, 4 આપીશું, 3 આપીશું. એટલે
વારંવાર આપણે મગજને કસવું ના પડે. જો તમે 50 કસોટી તપાસવા બેસો તો 50 વખત તમારે વિચારવાની જરૂર નથી કે મારે 5માંથી 5 ક્યારે આપવા. અને આ બધું જ એક ગ્રુપની અંદર ડિસ્કશન થાય છે, એટલે એકબીજાની લર્નિંગ પેટર્ન પણ શિક્ષકો સમજે છે. જેમ કે આ બધી નોંધ કરવાની હોય છે આપણે કે ભાઈ કસોટીમાં કેટલા છોકરાના કેટલા ગુણ આવ્યા, તો આ બધી જ વસ્તુ આ જગ્યા પર મળી રહે. ઉપચારાત્મક કાર્ય જે કરવાનું હોય એનું આયોજન પણ પહેલેથી જ થઈ ગયું હોય, એટલે શિક્ષકોના પક્ષે પણ આની સુગમતા રહે જરૂરી હતું. શાળાએ પોતાનો બ્લોગ અને બાયોસ્કોપ નામનું મેગેઝિન, જેને અત્યારે સળંગ 12 વર્ષ થઈ ગયા છે, એ સિવાય સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો છે. ને એના કારણે શાળાને રૂબરૂ મુલાકાતીઓ પણ મળી રહ્યા છે. બીજું કે શાળાએ પોતાનો એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. એનાથી શું થયું છે કે આજુબાજુમાં જે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવે એ સિવાયના જે પ્રશ્નો શિક્ષણને લગતા હોય એ પણ અમને પૂછવામાં આવે અને એના પણ અમારાથી બનતા એટલા જવાબો આપીએ. આના કારણે એક આમ જોવા જઈએ તો એક પ્રાઇવેટ સ્કૂલ શું કરતી હોય છે, તો એ સતત પોતાની આસપાસના સમાજ સાથે કનેક્ટ રહેવાની કોશિશ કરતી હોય છે. તો આવું કનેક્શન બનાવવાનો પ્રયત્ન અમને આ ડિજિટલ જે આપણા સોશિયલ મીડિયા છે અથવા તો અમારું મેગેઝિન બાયોસ્કોપ છે અને બ્લોગ છે, તો એના કારણે અમને એ મોકો મળ્યો કે સતત સમાજ અમારી સાથે જોડાયેલો રહ્યો. અને એના કારણે જ જે શરૂઆત કરી 1998માં, એ વખતે જે 40-45 બાળકો હતા એ અત્યારે 365 બાળકો સુધીની શાળા બની શકી છે. અને આ સંખ્યાને મહત્ત્વ આપવા કરતાં પણ આજુબાજુના બધા ગામના જે લોકો છે એમનો ભરોસો છે અમારી પર, એ મહત્ત્વનો છે. હવે શાળાઓના મુલાકાતના તબક્કા પણ બદલાયા છે. શરૂઆતના તબક્કે શિક્ષકો શાળાની મુલાકાતે આવતા હતા, પછી વચ્ચેનો એક તબક્કો હતો એમાં 500-600 ગામની એસએમસીઝ મુલાકાત લઈ ગઈ, દૂર દૂરથી છે, ભાવનગર ને સૌરાષ્ટ્રથી, કચ્છથી કે નીચે વલસાડથી. હવે એક તબક્કામાં વિદ્યાર્થીઓ પણ આવે છે બીજી શાળાના, અને વિદ્યાર્થીઓ વચ્ચે જે ચર્ચા થાય છે. અને અમારા બાળકોમાં જે ટેવ પડી છે જે ચર્ચા કરવાની, સંવાદ કરવાની, એ જે પ્રવૃત્તિ છે એને અમે નાગરિક ઘડતર કહીએ છીએ. શરૂઆત લગભગ 13-14 વર્ષ પહેલાં શરૂ કરી ત્યારે આ પ્રવૃત્તિનો એક જે વિડીયો MHRDએ તૈયાર કર્યો હતો એ આપણે જોઈએ અને સમજીએ કે બાળકોમાં લોકશાહી ઢબે ચર્ચા કરવાની અને સંવાદ કરવાની તેમજ સ્કૂલની લીડરશિપ લેવાની આવડત કેવી રીતે આવી શકે. આ એક વિડીયો જોઈએ. મારી શાળામાં શાળા પંચાયતની પ્રવૃત્તિ એટલે નાગરિક ઘડતરની પ્રવૃત્તિ. એના કારણે મારી શાળાના બધા જ બાળકો એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. આ પ્રવૃત્તિને કરવા માટે અમે શાળાના બધા જ વિદ્યાર્થીઓને 7 જૂથમાં વહેંચ્યા છે. દરેકને 15 દિવસ માટે આ શાળાની જુદી જુદી પ્રવૃત્તિઓ વહેંચેલી છે. તેમને તેની જવાબદારી સોંપાઈ છે. 15 દિવસ પછી એક બાળ સંસદ બેસે છે કે ગયા 15 દિવસમાં કયા જૂથની કામગીરી સૌથી સારી હતી. અમારા ગ્રુપનું નામ મુમતાઝ ગ્રુપ છે. અમારી કામગીરી સારી લાગી હોય તો અમને જ વોટ આપજો. તમે તમારો વોટ આપી અમારા સુલતાન ગ્રુપને જીતાડજો. તમારો વોટ અમારા આકાશગંગા ગ્રુપને જ આપજો. ધ્રુવ ગ્રુપને જીતાડો. શિક્ષકની હાજરીમાં દરેક જૂથમાં બધા બાળકો ચર્ચા કરે છે અને તેમને કયા જૂથની કામગીરી વધુ સારી લાગી તે માટે પોતાના લીડરને એક મત આપે છે. આવી રીતે 7 જૂથમાંથી એક મત નીકળીને આવે છે કે ગયા 15 દિવસમાં કયા જૂથની કામગીરી સારી હતી. અને જે જૂથને સૌથી વધુ જૂથોએ પસંદ કર્યું હોય તે જૂથને વિજેતા કહેવાય છે. આ વખતના આપણા 15 દિવસની કામગીરીમાં જે વિજેતા જૂથ છે તેનું નામ છે મુમતાઝ. શાળા પંચાયત પ્રવૃત્તિનો બીજો લાભ એ પણ છે કે દરેક જૂથ વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા છે. દરેક વિદ્યાર્થીને પોતાના જૂથને જીતાડવું છે અને એ માટે નિયમિત શાળાએ આવી જાય છે. મારું માનવું એમ છે કે જૂથમાં કામ કરવાથી બાળકોની ઉર્જામાં ખૂબ જ વધારો થાય છે. એ જ ઉર્જાનો ઉપયોગ કરીને તમામ વિદ્યાર્થીઓની જે સહભાગીદારી છે, શાળાના તમામ કાર્યોમાં જોડો, તેમને ગૌરવ મહેસૂસ કરાવડાવો. તો શાળામાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી તો એકદમ સ્વાભાવિક છે. જોયું ને, આ શરૂઆતના વર્ષોમાં થોડાક નાનકડા કામ માટે શરૂ કરેલી આ પ્રવૃત્તિ છે, પરંતુ અત્યારે તો શાળાની લીડરશિપ આખી વિદ્યાર્થીઓ પાસે છે.
આમાં જ્યારે તેઓ એકબીજાના જૂથમાંથી કયા જૂથે સારી કામગીરી કરેલી એવું કરે છે ત્યારે ક્રિટિકલ થિંકિંગ પણ કરે છે. મિત્રતા નહીં, પરંતુ જે સંવિધાનની રૂપે નક્કી કરેલા જે વસ્તુઓ છે એ મહત્ત્વની છે એ સમજે છે. એ જ રીતે અત્યારે તો ધીમે ધીમે તેમણે અમારી પાસેથી ઘણી બધી વસ્તુઓ લઈ લીધી. જેમ કે આપણે કોઈ પરિપત્ર આવે કે કશાકનું આયોજન કરવાનું છે, કે કલા મહાકુંભનું આયોજન કરવાનું છે, કે વક્તૃત્વ સ્પર્ધા છે, કે ચિત્ર સ્પર્ધા છે, તો આપણે પ્રિન્ટ કાઢીએ, આપણે સમજીએ અને પછી વિદ્યાર્થીઓને અથવા શિક્ષકોને સમજાવીએ. એના બદલે જે ઓફિસની જે કામગીરી હોય એ ગ્રુપ જ પ્રિન્ટ કાઢી લે છે અને એ પ્રિન્ટ કાઢીને એ આખા પરિપત્રને સમજે છે. એ બધા વિદ્યાર્થીઓ કેવી રીતે સમજશે એ રીતે એની નોંધ કરે છે ને બધા સુધી લઈ જાય છે. તો આમાં એમનું વાંચન અગણ કેટલું સારું થઈ રહ્યું છે. અને સૌથી મહત્ત્વનું એ છે કે તેઓ નિર્ણય લેતા થઈ ગયા છે. તો આવું જ સવારે દૈનિક આયોજન આપણે બધા જોતા જ હોઈએ છીએ. તો જે દૈનિક આયોજન થઈને આવે તો અત્યારે તો એ સ્થિતિ છે કે એ ગ્રુપના જે વિદ્યાર્થીઓ હોય તે જ દરેક શિક્ષકની દૈનિક નોંધપોથી જુએ છે કે હા એમાં કયો લર્નિંગ આઉટકમ છે, આજે સાહેબ કે બેન કે શું કરાવડાવવાના છે, એમાં કેવી મજા આવવાની છે, એમાં કોઈ વસ્તુ રહી તો નથી ગઈ ને, હોમવર્ક કેટલી મિનિટનું લખ્યું છે આજે કુલ. આવી બધી બાબતોમાં એમનું ઇન્વોલ્વમેન્ટ થાય છે. અમારું તો કામ ઘટ્યું જ છે અને વિદ્યાર્થીઓની શક્તિમાં પણ વધારો થઈ રહ્યો છે. તો મને લાગે છે કે આપણે આવી રીતે જોવાનું શરૂ કરવું પડશે. માત્ર પુસ્તકો જ વાંચે અથવા તો પુસ્તકોની અંદર હોય એટલું જ એ ગોખે એવું કરવાને બદલે આવું ક્રિટિકલ થિંકિંગ કરે, પોતાની આસપાસમાં રહેલી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવતા થાય. અને આવું કરતાં જે બાળકો થશે અને તો જ સાચા અર્થમાં જે આ શીખવા જેવી રસપ્રદ ઘટના છે અને શાળા જેવી મજેદાર જગ્યા છે તે એવી મજાની અને રસપ્રદ રહી શકે એવું મને લાગે છે. શું કહો છો? તમને પણ એવું લાગે છે ને? તો શક્ય તેટલો વિશ્વાસ આપણે બાળકો પર રાખીએ. તેઓની જ શાળા છે અને તેઓ જ જ્યારે પોતે જ નિર્ણયો કરતા હશે, નિયમો બનાવતા હશે, તો આ જગ્યા તેમના માટે ખૂબ મજેદાર રહેશે. થેન્ક યુ. રાકેશભાઈ પટેલે એની શાળામાં કે કઈ પ્રકારે જે કામગીરી સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત જે એક ટીમ વર્કથી જે કરી રહ્યા છે એની એક સુંદર વાત કરી છે. મિત્રો, આ જ પ્રકારની કામગીરી આપ પણ ઘણા બધા મિત્રો ઓલરેડી કરતા હશો, આપને પણ પ્રેરણા મળી હશે. અને આ જ પ્રકારની આપણી સરકારી પ્રાથમિક શાળા અને જે વ્યવસ્થા અને જે વાતાવરણ આપની શાળાઓમાં છે એ જ પ્રકારનું રાકેશભાઈની પણ શાળામાં છે. પણ એમની એક શિક્ષક મિત્રોની સાથે રહી અને એક એમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર જે કામગીરી થઈ છે, ભાગીદારીનું પણ ખૂબ જ સુંદર ઉદાહરણ છે એમણે પૂરું પાડ્યું છે. તો આપણે રાકેશભાઈનો પણ આભાર માનીએ. થેન્ક યુ રાકેશભાઈ. આગળની વાતમાં આપણા નિયામક શ્રી GCRT શ્રી દિનેશ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત જે એકેડેમિક બાબતોમાં આપણે મિત્રો જે કામગીરી કરવાની છે એનું સાહેબશ્રી છે એ પ્રેઝન્ટેશન કરશે, આપણને માર્ગદર્શન આપશે. નમસ્કાર મિત્રો. માન્ય રાવ સાહેબે પણ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે એમનું વિઝન રજૂ કર્યું. NEP 2020ના સંદર્ભે પણ સ્કૂલ ઓફ એક્સલન્સમાં લર્નિંગ આઉટકમ માટેની વાત કરી. આ બાબતો પણ આપણે ખૂબ વિચારીને સાહેબનું વિઝન છે એને એઝ એજ્યુકેશન ટીમ તરીકે આપણે પૂરું કરવાનું છે. મારા સાથી અધિકારી મિત્ર શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી સાહેબે પણ SOE સ્કૂલના મોનિટરિંગની વાત કરી અને રાકેશભાઈએ એમની સ્કૂલમાં થતા નેતૃત્વની ભાવના અને બાળકો દ્વારા લીડ કરવાની વાત પણ આપણી સામે રજૂ કરી છે. આજે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત દરેક શાળાએ પોતાની શાળાને સ્કૂલ ઓફ એક્સલન્સ કરવા માટે શું પ્લાનિંગ કરવું પડે એની વાત આપની સમક્ષ લઈને આવ્યો છું. મિત્રો, સમગ્ર શાળાને આમ તો જાણો છો એમ શાળામાં બાળકની હાજરી એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે, બાળકની અને શિક્ષક બંનેની. બાળક નિયમિત રીતે શાળામાં રહે, સતત નિયમિત રીતે શાળામાં હાજરી આપે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લે, એ બે મહત્ત્વનું પગલું છે. બીજું સ્ટેપ છે આપણું શાળાનું ભાવાવરણ. આ હાજરી નિયમિત રાખવા માટે ભાવાવરણ, શાળાનું ભાવાવરણ કેવું છે એ બહુ મહત્ત્વનું છે. રાકેશભાઈની સ્કૂલમાં જો આપને સમય મળે ને આપ જાઓ તો શાળાના ભાવાવરણ ઉપરથી બાળકોને શાળામાં ટકવાનું, શાળામાં રહેવાનું ગમે એવું વાતાવરણ ઊભું થયેલું છે સ્ટાફ અને વાલીઓના સહકારથી. આ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો છે શાળા વ્યવસ્થાપન. વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી કે જેથી આપણે જે શાળાનો સમય છે એમાં ઓછામાં ઓછો સમય આપણે વહીવટી કામોમાં બગડે અને વધારે સારી રીતે આપણે વહીવટી કામ પણ કરીએ અને શૈક્ષણિક કામ પણ આપણે સારી રીતે કરી શકીએ. ચોથું પરિબળ છે શિક્ષણ પ્રક્રિયા. શાળાને મજબૂત કરવાનું, સ્કૂલ ઓફ એક્સલન્સ કરવાનું.
તો આપણી જે શિક્ષણ પ્રક્રિયા છે એની વાત પણ મહત્ત્વની છે અને મહત્ત્વનું પરિબળ છે આ પ્રક્રિયા સમગ્ર થાય છે એનો મૂલ્યાંકનની. આ પાસાઓ ધ્યાનમાં લઈને આપની સમક્ષ વાત રજૂ કરવા માગું છું. મિત્રો, અહીંયાથી પ્રેઝન્ટેશનના મારફતે પહેલો આપણે શાળામાં હાજરીના મુદ્દા વિશેની વાત કરીશું. વિદ્યાર્થી શિક્ષકોની હાજરી. મિત્રો, શાળામાં તમામ સ્ટાફની નિયમિતતા જરૂર છે. મિત્રો, આપણી તમામ શાળાઓમાં સ્ટાફ નિયમિત રીતે સમયસર શાળામાં પહોંચે. મિત્રો, આપ જાણો છો અને આપ સૌ કરો જ છો કે સ્ટાફની નિયમિતતા અને આપણા બાળકો, સરકારી શાળાના બાળકો, હું માનું છું અને મારું જે ઓબ્ઝર્વેશન છે એ પ્રમાણે એ સતત શાળામાં આવતા હોય છે અને એ શાળાના સમયથી અડધો પોણો કલાક વહેલા આપણી શાળામાં એમની ઉપસ્થિતિ હોય છે. ઘણી બધી શાળાઓમાં આ જ સમયે એનો સ્ટાફ, એના આચાર્ય પહોંચતા હોય છે અને શાળા છૂટ્યા બાદ પણ અડધો કલાક સુધી આપણો સ્ટાફ, આપણા આચાર્યો એ શાળામાં ઉપસ્થિત હોય છે. મિત્રો, આ સુંદર પ્રક્રિયાને વધારે સુંદર કરવા માટે આપણી ઉપસ્થિતિ શાળામાં ખૂબ સારી રીતે રહે, આપણી હાજરી બાળકો સાથે રહે એ બહુ જરૂરી છે. આપણી જે શૈક્ષણિક પ્રક્રિયાઓ શાળામાં સમય શરૂ થયા પહેલાંની છે, મોટાભાગે આપણે ઘણી બધી બાબતો જે છે કે જે આપણા બ્લેકબોર્ડ છે એના ઉપર સુવિચારો છે, જાણવા જેવું છે, આવી બધી વિગતો આપણે બાળકો પાસે તૈયાર કરાવતા હોઈએ છીએ. એડવાન્સમાં તૈયાર કરે છે ને બાળકો એ એડવાન્સમાં શાળા સમય શરૂ થયા પહેલાં અથવા બીજા દિવસ માટે શાળા પૂરો થયા બધી આપણે એને નોટ ડાઉન કરતા હોઈએ છીએ, લખતા હોઈએ છીએ. તો શાળાનો સમય શરૂ થાય એ પહેલાં બાળકો જ્યારે શાળામાં હોય તો એક ટેવ બાળકોને દરેકને પાડો કે આ જે બ્લેકબોર્ડ ઉપર જે સુવિચારો, જાણવા જેવું વૈજ્ઞાનિક તથ્યો જે પણ જે લખાયું છે એ બાળકો વાંચે અને એમની ચર્ચા કરે, સાથે સાથે રમતા રમતા કરે, જેથી આપણે જે વર્ક કરી રહ્યા છીએ વર્ક સાચા અર્થમાં બાળકો પાસે પાછે. બીજી બાબત છે બાળકોના નિયમિતતા બાબતે. જ્યારે આપણે પ્રશ્નો હોય છે ત્યારે અમે એસઓઈના ઇવેલ્યુએશન અહીંયાથી કરીએ છીએ ત્યારે હાજરીમાં ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. બાળકોની હાજરી સતત રહે એ માટે વાલી સંપર્ક ખૂબ જરૂરી છે. મિત્રો, ઘણી બધી શાળાઓમાં 90 ઉપર વાલીઓ બાળકની હાજરી જોવા મળે છે. તો એ શિક્ષકોએ આ ખૂબ સારો પ્રયત્ન કર્યો હોય તો જ 92, 93, 95 સુધીની હાજરી એમની સરેરાશ શાળાની હોય. ખાસ છે જે ગામમાં મજૂર વર્ગ છે, એના મા બાપ બહાર જાય છે, એના દીકરીને કે દીકરાને એની ઘરની જવાબદારી છે, આવા કિસ્સાઓમાં આ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તો મારું માનવું છે કે શિક્ષક અને શાળાના મુખ્ય શિક્ષક આ વાલી સાથેનો સંપર્ક કેળવે, વાલી સાથેનો નાતો કેળવે. વાલી મજૂર કામ કરે છે, ખેતી કામ કરે છે, તો એમના અનુકૂળ સમયે આપણે અનુકૂળ તો આપણો સમય કાઢીને એની સાથે જોડાઈએ. શાળા સમૂહ શરૂ થયા પહેલાં, શાળા સમય બાદ અથવા શાળાના વિશેષના પિરિયડમાં પણ આપણે એના ફળિયામાં જે આવા અનિયમિત બાળકો છે એનો વાલીનો સંપર્ક સામેથી કરીએ. આ શિક્ષકો સાથે બીઆરસી, સીઆરસી આ પણ આવા કિસ્સાઓમાં જ્યાં વધારે અનિયમિતતા હોય એવા કિસ્સાઓમાં એની સાથે જોડાય એ વધારે ઇચ્છનીય છે. આના કારણે વાલીને શાળાના શિક્ષકો, શાળાના સ્ટાફ, શિક્ષણ વિભાગ દ્વારા થયેલા પ્રયત્નોથી એને પોતાની આત્મીયતા થશે અને એ વાલી આપણા બાળક સાથે જે આવવામાં અનિયમિત છે એના માટે આપણને મદદરૂપ થશે. એ જ રીતે આ વાલીઓ, હું માનું છું એમ અત્યારના જે બાળક છે એના વાલીઓ 90%થી 95% વાલીઓ ભણેલા છે, જે અભણ નથી, જે શાળાએ ગયા છે. તો એ વાલીઓને, એના મમ્મી પપ્પાને આ લેખન અને વાંચનની સમજ છે અને એ બાળકને આ પણ દરેક 100% બાળકોમાં જે FLN અંતર્ગત જે બાળકો આપણા પાછળ છે એના માટે આપણે શાળા સમય સિવાય પણ કામ કરો છો. તમે રાવ સાહેબે વાત કરી એમ 2019માં જે FLN અંતર્ગત એક ઇનિશિયેટિવ લઈને તમે સૌએ કામ કર્યું, તો એવું જ કામ આ બાબતમાં પણ તમે કરો છો ને કરી રહ્યા છો. પણ એમાં એના વાલીને, મા બાપને પણ જોડવા જોઈએ. એના મોટા ભાઈ હોય, ભણેલો હોય તો એને જોડવું જોઈએ અને એમને આપણે થોડા પ્રોત્સાહિત કરીશું તો મને એવું લાગે છે કે આ બાળક જે અનિયમિત છે એના માટેનું એક કારણ પણ એવું છે કે એને નથી આવડતું, એના કારણે એ એક ક્ષોભ અનુભવે છે, એના કારણે શાળાએ આવતા ગભરાય છે. આવો એક પણ પ્રશ્ન છે ને જુદા જુદા બહાના બતાવીને શાળામાં આવતું નથી. બીજી વસ્તુ છે સંપર્ક સતત રહેશે. જે એરિયામાં, જે વિસ્તારોમાં દીકરીઓને આવવામાં પ્રશ્ન હોય, કોઈ દીકરાઓને આવવામાં પ્રશ્ન હોય, એમના સામાજિક બંધનો હોય, આવા બધા ઘણા બધા રૂઢિચુસ્ત સમાજ પણ હજુ પણ ક્યાંક ક્યાંક આપણને નડતા હોય, તો તેવા કિસ્સાઓમાં સમાજના આગેવાનો, સરપંચ, SMDC, એ જ રીતે કોઈ
એને જૂથ જેને ફોલો કરે છે એવા વ્યક્તિને આપણે સાથે લઈને અપીલ કરાવીને એમની મદદથી ગામમાં અગ્રણીઓની મદદથી પણ આપણે આવું એક થોડું જિલ્લા કક્ષાએથી ડીપીઓ, જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા તાલીમ ભવન, બીઆરસી, સીઆરસી આ બધાની એક સારી ટીમ કરીને આપણે જો આને એક સરસ મુહિમ તરીકે ઉપાડીશું તો બાળકોની સતત હાજરી રહેશે. આ હાજરી અને શિક્ષકોની હાજરી પણ આપણે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન ભરીએ છીએ એ પણ નિયમિત રીતે ભરાય, જેથી એનું વધારે સારી રીતે આપણે પરફોર્મન્સ અને એનું મોનિટરિંગ પણ કરી શકીએ. આપણી કક્ષાએથી મને રાવ સાહેબે વાત કરીએ માઇક્રો પ્લાનિંગ દરેક શાળાએ પોતાના દરેક ક્લાસનું, દરેક બાળકનું એનું ટ્રેક વિચારવાનો છે કે આ બાળકના મારે ડેવલપમેન્ટમાં એની અનિયમિત હાજરી છે તો એના માટે, એ લર્નિંગમાં નબળું છે તો એના માટે, એને ગણન ઓછું આવડે છે એના માટે આવી નાની નાની બાબતો આચાર્યએ સીઆરસી સાથે બેસીને નિશ્ચિત કરવી પડશે અને એ પ્રમાણે એને મદદરૂપ થઈને એનું ઇમ્પ્લિમેન્ટેશન માટેના પ્રયત્નો દરેકે કરવા પડશે. દરેક વ્યક્તિ નાનો પ્રયત્ન શરૂ કરશે તો મને એવું લાગે છે કે જે આપણું મિશન છે એ મિશન 100% આપણે આગળ વધીશું. આ હાજરી બાબતે મેં તમને વાત કરી છે. એવું જ બીજું પાર્ટ છે શાળાનું ભાવાવરણ. મિત્રો, કોઈપણ જગ્યાએ શાળાઓમાં જઈએ છીએ તો આપણે સરકારી શાળાઓનું ભાવાવરણ ખરેખર ઘણી બધી શાળાઓમાં આપણને આજે એમ થાય કે આપણે ત્યાં ભણતા હોત તો કેવું સારું એવું ફિલિંગ થાય છે. આવી પણ શાળાઓના ભાવાવરણ છે. એની સ્વચ્છતા ખૂબ સુંદર રીતે હોય અને એના જે વૃક્ષોનું વાવેતર હોય, સફાઈનું કામ છે, વૃક્ષોના પિયતનું કામ છે, વૃક્ષોને ઘણી બધું કલરિંગ કામ કરેલું હોય, ઘણા બધા ગ્રીન સ્કૂલના કોન્સેપ્ટથી પણ કામ કરેલું હોય, બાલા સંદર્ભે પણ તમે ખૂબ સારું કામ ઘણી બધી શાળાઓમાં થયેલું છે. એની સ્વચ્છતા, એના વિજ્ઞાનના ક્યાંક સાધનો છે, રમતના સાધનો છે, આવું સુંદર રીતે તમે કામ કરેલું છે. ઘણી બધી શાળાઓમાં આ બધી બાબતો થયેલી છે. આ એક ભાવાવરણ બહુ મહત્ત્વનું છે મિત્રો. એટલે શાળા શરૂ થયા પહેલાં પણ આપણા એસ્ટાટ આચાર્ય શાળામાં પહોંચીને એને વધારે સારી રીતે આપણી જે પ્રક્રિયા છે નિયમ અનુસારની એ પ્રમાણેની કામ થાય. જે સેનિટરી બ્લોક્સ છે એની સફાઈ છે, એના પાણીની સુવિધાઓ છે, એના નિકાલની સુવિધાઓ છે, આ બધું જ નાની બાબતો આપણે જોવી પડે. એ જ પ્રમાણે પાણી માટેના નળની વ્યવસ્થાઓ છે, એ જે નળ છે એની ટપકવાનું, એની લીકેજની જે બાબત છે, થોડોક ખર્ચો હોય, થોડું ધ્યાન આપીએ અંગત રીતે આપણા ઘરમાં જેમ આપણે ધ્યાન આપીએ છીએ એવું શાળામાં પણ ધ્યાન આપીએ તો મને એવું લાગે છે કે એ લીકેજ પણ આપણે અટકાવી શકીએ. પાણીના વપરાશ વખતે જ્યારે વપરાતું પાણી છે એ લગભગ ઘણી બધી 99% શાળાઓમાં એને આપણે રોલ આઉટ કરીને બગીચામાં એને વાળેલું છે એવા પણ પ્રયત્નો દરેક શાળા કરે છે. એટલે એક બાબત બહુ મહત્ત્વની છે. ત્રીજી બાબત છે સારા વર્ગખંડ સુશોભન. મિત્રો, બધી જ શાળાઓમાં મોટાભાગે મને એવું લાગે છે કે આ સરસ વર્ગખંડો સુશોભિત હોય છે તોરણથી કોઈની કોઈ રીતે. મારો મૂળ આશય એવો છે કે ઘણા બધા ચાર્ટ્સ દરેક ક્લાસરૂમની અંદર પણ લગાવેલા હોય છે, પણ લોબીમાં ચિત્રો હોય છે, નેતાના ચિત્રો હોય કે કોઈ પણ વૈજ્ઞાનિકો ચિત્રો હોય. આ ઘણું બધું આપણે ડેવલપ સારી રીતે શાળાઓમાં કર્યું છે. હવે આપણે એક કદમ આગળ વધવાનું છે કે આપણી શાળાનું દરેક બાળક જે એને કક્ષાએ પહોંચ્યું છે, દરેક બાળક એ ચિત્રો, ફોટોગ્રાફ્સ આ બધાને જાણે, એના વિશે સમજે. મિત્રો, હું માનું છું કે એક ક્લાસરૂમમાં મહાત્મા ગાંધીનો ફોટો છે, સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો છે, આંબેડકર સાહેબનો ફોટો છે, આવા ફોટા છે. એ જ પ્રમાણે વૈજ્ઞાનિકના ફોટા છે, ધ્વજના ફોટા છે જુદા જુદા દેશના. તો આ બાબતની જાણકારી મને એવું લાગે છે કે દરેક બાળકને હોવી જોઈએ. મારો પોતાનો અનુભવ છે એઝ ડીપીઓ તરીકે. શાળાની મુલાકાત લઈએ તો કોઈ ફોટો હોય ને બાળકને આપણે કહીએ કે શાનો છે તો ખરેખર એ અનનોન હોય. આવું ના હોવું જોઈએ. શાળામાં ભરાવેલા અથવા દોરાયેલા કોઈ પણ ચિત્રો છે, ફોટોગ્રાફ્સ છે, ચાર્ટ્સ છે, વાર્તાના ચાર્ટ છે નાના ધોરણોમાં, તો એ બધાની સમજ બાળકોને હોવી જોઈએ. અને હું માનું છું કે આ એક જૂથ પ્રક્રિયાથી થાય, બાળકોના જૂથની પ્રક્રિયાથી થાય, બાળકો સાથે રહીને ભણે તો આ બધી પ્રક્રિયાઓ આપણે પાર પાડી શકીએ. તો આ એક કોન્સેપ્ટ એવો છે કે બાળકો અંદર ચર્ચા કરે. મોટા બાળકો છે જે આપણે જ્યારે શીખવીએ મોટા બાળકો નાના બાળકોને શીખવે, આ એક પ્રક્રિયાના ભાગરૂપે આપણે આગળ વધવાનું થાય. તો આના કારણે એક શાળાનું ભાવાવરણ બદલાશે અને ભાવાવરણ બદલાશે તો બાળકને શાળામાં ટકવાનું ગમશે. એટલે હાજરી માટે જે પ્રશ્ન છે એ જો એને ગમે આપણી શાળામાં બેસવાનું, નવું વાત થાય તો મને એવું લાગે છે કે વધારે સારું થાય. મિત્રો, 1 થી 4 ધોરણના જે બાળકો હોય છે એમને વાર્તાઓને એ વધારે ગમતું હોય છે. એટલે હું માનું છું કે આપણે વધારે સારી રીતે આ કોઈ પણ એકમ હોય
તો એના માટે કઈ વાર્તાઓ આપણે એને આપી શકીએ. વિજ્ઞાનનો પાઠ ભણાવવા જાઓ છો ઉપલા ધોરણમાં, તો એ વિજ્ઞાનના પાઠમાં પણ આપણે એક સરસ એને વિજ્ઞાનને લગતી, એ ટૉપિકને લગતી, એના શોધકને લગતી કોઈ પણ એક નાનકડી ટચુકડી વાર્તા આપણે રજૂ કરવી જોઈએ. તમારી પાસે જો ICT લેબ સારી હોય, તમારી પાસે જ્ઞાનકુંજનો ક્લાસ હોય, તો એમાં પણ તમે કોઈ આવા વિડીયો કે એને રિલેટેડ પણ રજૂ કરીને બાળકોને એ વિષય વસ્તુથી અભિમુખ કરાવી શકાય. મિત્રો, ઇનોવેટિવ પેડાગોજી બહુ મહત્ત્વનું પરિબળ છે અને એ પણ આપણે લાભ લઈ શકીએ. પ્રાર્થના કાર્યક્રમ બહુ મહત્ત્વનો ભાગ છે તમારા શૈક્ષણિક ભાવાવરણને મજબૂત કરવામાં. મિત્રો, આપણે પ્રાર્થનાઓ શાળાઓમાં સુંદર રીતે યોજાતી હોય છે. સરકારી પ્રાર્થના સમૂહમાં પ્રાર્થનાઓ 99.99% સ્કૂલમાં સમૂહ પ્રાર્થનાઓ યોજાય છે. સરસ બાળકો રજૂઆત કરતા હોય છે, પણ મને થોડું એમાં વધારે વિચારવાનું, વધારે કરવાની આપણે બધાએ જરૂરિયાત છે કે જે પ્રાર્થના ગવાતી હોય છે, દૈનિક પ્રાર્થનાઓ દરરોજ જુદી જુદી હોય છે આપણી સોમથી શનિ સુધીની, તો દરેક પ્રાર્થનાઓના અર્થ સાથે બાળકોને સમજ હોવી જોઈએ. જો પ્રાર્થના એના અર્થ સાથે ગવાય, અર્થ સાથે બાળક એને આંખ બંધ કરે, તો મને એવું લાગે છે કે એને એમાં રસ પડશે. એટલે પ્રાર્થના કાર્યક્રમ, પ્રાર્થના સભા જે છે એ વૈવિધ્યપૂર્ણ હોવી જોઈએ. એટલે જે પ્રાર્થનાઓ તમે નિશ્ચિત કરી છે, એ પ્રાર્થનાઓની સમજ દરેક બાળકને હોવી જોઈએ. એને ધૂનની સમજ હોવી જોઈએ. ફક્ત એ ગાવા ખાતર ગવાય એવું ના હોવું જોઈએ. આ એક મારો ખાસ તમને વિનંતી છે કે આ એક દરેક સ્કૂલ પોતાની જે પ્રાર્થનાઓ છે એના માટે આવું એક આયોજન વિચારી રાખે. એ જ પ્રમાણે પ્રાર્થનામાં રજૂ થતા જુદા જુદા વિદ્યાર્થીઓ તરફથી રજૂ થતા જે જાણવા જેવું છે, સમાચાર વાંચન છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે, કોઈ પણ જે વાત રજૂ કરે છે એ વૈવિધ્યપૂર્ણ રીતે આવે, એના માટે શિક્ષકે ગાઈડ કરવા જોઈએ, એડવાન્સમાં ગાઈડ કરવા જોઈએ. અને હું માનું છું કે મોટાભાગના બાળકો આખા વર્ષ દરમિયાન જે પ્રાર્થના સભાઓ છે એમાં કંઈક ને કંઈક એમની રજૂઆત કરે, દરેક બાળક એમાં ઇન્વોલ્વ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. મોટાભાગે એવું બને છે કે જે એક્ટિવ બાળકો છે એ જ પ્રાર્થના સભામાં વધારે એક્ટિવ થઈને રજૂઆત કરતા હોય છે, પણ જે બાળકો એક્ટિવ નથી એને એક્ટિવ કરવાની જવાબદારી આપણી છે. એને જે ગમે છે એવી વાત પણ, વાર્તા રજૂ કરવાનું કહો, કોઈ સમાચારનું રીડિંગ પણ એમને એડવાન્સમાં કહો, સારા બાબતો એને કેવી રીતે રજૂ કરવી હોય, એને કંઈ ફરવા ગયો છે તે પ્રવાસનું વર્ણન પણ એ પોતે ટૂંકમાં કરી શકે. આવી નાની નાની ઘણી બધી એક્ટિવિટીઝ એવી છે કે આપ પ્રાર્થના સભા તમે કરી શકો. અને પ્રાર્થના સભા 5-10 મિનિટ લાંબી થાય પણ એમાંથી શિક્ષણ થતું હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ઘણા બધા ભાષાઓના નિબંધો આપણે પ્રાર્થના સભામાં ચર્ચાના અંતે, બાળકોના જવાબોના અંતે પણ આપણે સારા નિબંધો પણ આપણે બહાર લાવી શકીએ તેમ છીએ. વર્ગની બેઠક વ્યવસ્થા પણ એક મહત્ત્વનું પરિબળ છે શૈક્ષણિક ભાવાવરણ ઘડવા માટેનું. કે ભાઈ વર્ગની બેઠક વ્યવસ્થા છે એ મોટાભાગે આપણે જોઈએ છીએ તો હોશિયાર બાળકો આગળ હોય અને નબળા બાળકો પાછળ હોય, પણ આ એક પ્રયોગાત્મક રીતે પણ આમાં ચેન્જ થવો જોઈએ કે સૌથી ઝડપી શીખનાર, મધ્યમ શીખનાર અને સૌથી ધીમું શીખનાર આ બાળકોના ગ્રુપમાં બેઠક વ્યવસ્થા હોય, એમનું રોટેશન ચેન્જ થતું હોય, આગળ પાછળ બેસવાનું બધાને જ ચાન્સ મળે, આવું થતું હોય તો એ એંગેજ રહે છે શિક્ષણ પ્રક્રિયાઓમાં અને એને પણ આગળ બેઠવાનો એક અનુભવ અને લાહવો છે એવું એને લાગે છે, તો એ પણ પોતે એક પ્રવૃત્ત થતું હોય છે બાળક. એટલે વર્ગખંડ બેઠક વ્યવસ્થા પણ તમારી જુદી જુદી રીતે આપણે પ્રજ્ઞા અભિગમમાં પણ જોઈએ છે તો એ જૂથમાં બાળકો એમના જુદી રીતે બેસે છે, એવું જ પણ આપણા ઉપલા વર્ગોમાં પણ બેઠક વ્યવસ્થા ચેન્જ થતી રહે એવું આપણે વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. જૂથ પ્રવૃત્તિઓ પર ખૂબ ભાર મૂકવો જોઈએ. મિત્રો, નવા નદી સરની રાકેશભાઈએ વાત કરી છે, એમાં એની શાળાના બાળકો દ્વારા મોટાભાગની 99.99% એક્ટિવિટીઓ જે છે એ જૂથ પ્રવૃત્તિ દ્વારા શાળાના બાળકો કરે છે. ઓબ્ઝર્વેશન છે, સફાઈની દેખરેખ છે, હોમવર્કની વાત છે, એના જુદા જુદા પ્રયોગોની વાત છે, છેલ્લે પ્રાર્થના સભા પછી એમની જૂથ ચર્ચાઓ પણ થતી હોય છે. આ બધી જ બાબતો જૂથ પ્રવૃત્તિથી નવા નદીસરમાં થઈ રહી છે, એવી જ બીજી શાળાઓમાં પણ થતી હશે. તો આવું જ એક જૂથ પ્રવૃત્તિથી થાય. ઘણા બધા એકમ એવા છે ભણાવવાના આપણા પર્યાવરણમાં, વિજ્ઞાનમાં, ભાષાઓમાં, સામાજિક વિજ્ઞાનમાં કે જે આપણે જૂથ પ્રવૃત્તિથી બાળકને કરાવીએ તો એ આપણે સીધું ચોક અને ટોક કરીએ છીએ એના કરતાં પણ વધારે બાળકો શીખી શકતા હોય છે. આપણે એને ઓબ્ઝર્વેશન કરવાનું છે. મૂળ પ્રશ્ન એટલો છે કે શિક્ષકે આના માટે પૂર્વ તૈયારી કરવી પડે કે હું કયો એકમ, કયો પાઠ, કયો ભાગ જૂથ પ્રવૃત્તિથી કરાવીશ. વિષય વસ્તુ અનુરૂપ પ્રવૃત્તિઓ, મિત્રો, આ પણ બહુ મહત્ત્વનું છે. મિત્રો,
ઇનોવેટિવ પેડાગોજી બહુ મહત્ત્વની છે. મિત્રો, આપ જાણતા જ હશો કે આપણે શિક્ષક પર્વના અંતર્ગત આપણે GCRTએ રાજ્યના દરેક જિલ્લામાંથી 6 તજજ્ઞો ઇન્વાઇટ કર્યા હતા. 2 ડાયટના લેક્ચરર હોય, 2 SRG હોય, CRC હોય, BRC હોય, હેડ ટીચર હોય, અને અહીંયાથી લગભગ 12 જેટલી પેડાગોજી ઉપરનું પાઠ નિદર્શન GCRTના ફેકલ્ટીએ કર્યું છે. અને એ જ પ્રમાણે એ મિત્રો આવ્યા હતા, એમને પણ એમના પાઠ નિદર્શન આપ્યા. અને આવા જ પાઠ નિદર્શન દરેક શાળાઓમાં થાય, CRC BRC દ્વારા થાય, એ આપણું ટાર્ગેટ છે. જેના કારણે આપણે વિષય વસ્તુના આધારિત કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકીએ, એક મોટો અનુભવજન્ય થશે. અને આવા એક સરસ ઇનોવેટિવ કામ આપણે કરી રહ્યા છીએ. મિત્રો, બહુ મહત્ત્વનું છે, જે નાનકડું પણ પુસ્તકાલય દરેક શાળાઓમાં છે, તો એ પુસ્તકાલયનો ઉપયોગ. મિત્રો, પુસ્તકો હોય અને એસ્ટાટ આચાર્ય અથવા મુખ્ય શિક્ષક અથવા શિક્ષકને એવી બીક હોય છે કે આ પુસ્તક ફાટી જશે તો, ખોવાઈ જશે તો. આના કારણે મને એવું લાગે છે કે ઘણા બધા આપણા પુસ્તકાલયોમાં રહેલા પુસ્તકો બાળકો સુધી પહોંચતા નથી. મિત્રો, પુસ્તકાલયને લોક ના હોવું જોઈએ, પુસ્તકાલયો ખુલ્લા કરવા જોઈએ. શાળાના બાળકો પુસ્તકો વાંચે એની માટે તમારે બાળકોના આધારે કોઈ ગ્રુપ બનાવીને રીડિંગ માટેના બાળકો એ જે છે એને હેન્ડલ કરે, પુસ્તક આપવા માટે, પરત લેવા માટે નિશ્ચિત દિવસ નક્કી કરો. શાળા સમય સિવાયનો સમય અડધો કલાક પછીનો નક્કી કરો, રિસેસનો નક્કી કરો. આવું કરીને દરેક બાળક, નાનો વયનું બાળક હોય તો એને વાર્તાઓ, ચિત્ર વાર્તાઓ આવું વાંચી એને પ્રોત્સાહિત કરો. અને રજૂઆત પણ આ પ્રાર્થના સભામાં અથવા ઓકેશનલી તમે જ્યારે ક્લાસરૂમમાં કે કોઈ પણ ભાષાના ક્લાસમાં પણ, અથવા ગણિતનું પુસ્તક વાંચ્યું છે અને વિજ્ઞાનનું કંઈ પુસ્તક વાંચ્યું છે, તેના અનુભવ 10-15 મિનિટમાં પણ એ પોતે એની સમીક્ષા તરીકે કરે તો એ સરાહનીય થશે. મિત્રો, વાંચે ગુજરાત કાર્યક્રમમાં મૂળ ઉદ્દેશ આવો હતો. એ ઉદ્દેશને પણ આપણે વધારે સારી રીતે આગળ વધારીએ. ઘણી શાળાઓમાં ખૂબ સારી રીતે પુસ્તકાલયનો ઉપયોગ થાય છે. એ પ્રાઇમરીમાં અને ગ્રાન્ટેડમાં, સરકારીમાં, નોન ગ્રાન્ટેડમાં પણ મેં અનુભવે જોયું છે. ફરી આપણે એને વધારે પ્રયત્નશીલ થઈએ એવી મારી સૌને અપીલ છે. એ જ પ્રમાણે સ્ટેમ લેબ પ્રાઇમરી શાળાઓમાં આપવામાં આવેલી છે. જ્યાં 6, 7, 8ના ક્લાસ છે ત્યાં વિજ્ઞાન પેટીઓ આપવામાં આવેલી છે. મિત્રો, મારી એક ખાસ અપીલ છે કે વિજ્ઞાન પેટીને ખોલો, એના તારા ખોલો, એના સાધનો બહાર આવવા દો. કોઈ સાધનો તૂટી જશે તો ભલે તૂટી જાય, એના માટેનું ડિસ્ટોક રજિસ્ટર આપણે છે, એને નિકાલ કરવાની યોગ્ય પ્રક્રિયા છે. પુસ્તક અને પ્રયોગશાળાના સાધનો તૂટે, ખોવાઈ જાય, કોઈ પણ કારણ બન્યું તો એને આપણે દૂર કરવા માટેના આપણી પાસે ઉપાયો છે. એટલે મિત્રો, આ પાઠ્યપુસ્તક અને પુસ્તકાલયો એટલે આપણા રિસોર્સ છે. રમતગમતના સાધનો, ચાર્ટ્સ, નકશા આ બધા ફાટવા માટે સર્જાયેલા છે. મિત્રો, એટલે મારી વિનંતી છે કે એને બાળકોને જુએ, બાળકોને વાપરે, બાળકો એને ઓળખે. આ દિશામાં મને એવું લાગે છે કે આપણે કામ કરશું તો જે GSQACમાં તમારું જે ઓબ્ઝર્વેશન છે, તમારું ગુણાંકન છે, એમાં રિસોર્સિસનો ઉપયોગ, એમાં એક મહત્ત્વનું પાસામાં તમે એને ઉપયોગી થશો એવી મારી વિનંતી છે. એ જ પ્રમાણે જ્ઞાનકૂચ, ICT લેબ અને સ્માર્ટ વર્કનો ઉપયોગ ઘણી બધી શાળાઓમાં સારી રીતે થઈ રહ્યો છે. એને વધારે સારું એક્ટિવ અને આપણા એકમ સાથે જોડીને કરીએ. આપણે એકમનું ડુપ્લિકેશન ના થાય. આપણે એ એકમ સીધો જ્ઞાનકુંજ મારફતે જ ભણાવીએ અથવા ICT મારફતે ભણાવીએ. એનું મૂલ્યાંકનની પ્રક્રિયા આપણી રીતે થોડી વિકસાવી આ બધા પ્રયોગો કરીએ તો મને એવું લાગે છે કે આપણું શૈક્ષણિક વાતાવરણ પણ ખૂબ સારું થશે. મિત્રો, આપણે SOEના મજબૂત કરવા માટેના આજે શાળા ભાવાવરણ અને બાળકોની હાજરી વિશેની વાત કરી છે. નેક્સ્ટ જ્યારે પણ ફરી SOE માટે આપણે મળી રહીશું ત્યારે બાકીના મુદ્દાઓની ચર્ચા કરીશું. આ તબક્કે આપ સૌ પણ વધારે સારી રીતે અને આ કહ્યું છે એના સિવાય પણ આપણા વિચારો છે, આપણી કોઈ ઇનોવેશન છે એ પણ આપ વધારે સારી રીતે શાળામાં કરશો એવી અપેક્ષા. આભાર દિનેશભાઈ આપણને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું છે. ખાસ કરીને મિત્રો, સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત આપણે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આપ લોકોએ જે કામગીરી કરવાની છે, ખાસ કરીને હાજરી છે, કારણ કે હાજરી છે ખૂબ જ અગત્યનું કોમ્પોનન્ટ છે. તો બાળકોની હાજરી નિયમિત પણ રહે અને જે બાળકો શાળાએ નથી આવતા એને પણ આપણે શાળાએ લઈ આવવા માટે એ હાજરી બાબત પણ સાહેબે વાત કરી. એવી જ રીતે શાળાનું ભાવાવરણ એના માટે પણ સાહેબે આપણને માર્ગદર્શન આપ્યું. શાળા વ્યવસ્થાપન માટે પણ સાહેબે આપણને વાત કરી. એવી જ રીતે શિક્ષણ પ્રક્રિયા અને મૂલ્ય
મૂલ્યાંકનની પણ બાબતો આપે સાહેબે ખૂબ જ સુંદર આપણને આમાં માર્ગદર્શન આપ્યું છે. ફરીથી સાહેબનો આપણે આભાર માનીએ છીએ. મિત્રો, આજની સ્કૂલ્સ ઓફ એક્સેલન્સની આજની ટેલિકોન્ફરન્સમાં આપને આજે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું છે કે જેમના વિઝનથી, જેમના વિચારોથી અને જેમની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણે સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનું કામગીરી કરવાના છીએ એવા માનનીય સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબ આપણને હાજર રહ્યા અને આપણને જે પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે, તો હું આ તકે સાહેબનો પણ આભાર માનું છું. એવી જ રીતે આપણા નિયામક શ્રી જીસીઆરટી શ્રી દિનેશભાઈ પટેલ સાહેબે પણ આપણને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું છે, તો દિનેશભાઈ પટેલ સાહેબનો પણ હું આભાર માનું છું. નવા નંદીસર પ્રાથમિક શાળાના શ્રી રાકેશભાઈ પટેલે પણ આપણને માર્ગદર્શન આપ્યું છે, તો આ તકે હું એમનો પણ આભાર માનું છું. થેન્ક યુ.